સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં મોટો નિર્ણય. યુનિવર્સિટી સાથે સંલગ્ન LLMની 8 ખાનગી કોલેજોની માન્યતા રદ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ વિરુદ્ધ વિવાદિત ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર ગિરીશ ભીમાણીએ આપી હતી માન્યતા. જુદી જુદી 6 કોલેજના 460 વિદ્યાર્થીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવાયા. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં થાઈ ગર્લ બોલાવવા મામલે કાર્યવાહી. પીજીના 3જા વર્ષમાં અભ્યાસ કરતો ડોક્ટર ઋત્વિક દરજી સસ્પેન્ડ થયા. ડોક્ટર ઋત્વિક દરજી વિરુદ્ધ ખાતાકીય તપાસના પણ આદેશ. TV9ના અહેવાલ બાદ સ્મીમેર હોસ્પિટલના ડીનની કાર્યવાહી. અમદાવાદ મહાનગરપાલિકાની રોડ કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. જોધપુરમાં વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાની રાવ છે. અહીં વ્હાઇટ ટોપિંગ રોડનું લેવલ અણઘડ રીતે કર્યાનો આક્ષેપ. વૃક્ષો વાવવા માટે જગ્યા પણ રાખી ન હોવાનો આક્ષેપ કરાયો. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કામગીરીનું કર્યું નિરીક્ષણ. કહ્યું કે ઓમકારેશ્વર મંદિરથી સૈનિક પેટ્રોલ પંપના રોડમાં બેદરકારી છે. દરિયાના મોજાની જેમ વ્હાઇટ ટોપિંગ રોડનું ઊંચું નીચું લેવલ જોવા મળ્યું. કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા AMC અધિકારી કામ કરતા હોવાનો આક્ષેપ.